ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? જો આ મંદિર પાછળ મંદિર બંધ છે. કેવું મંદિર તહેવારના દિવસે બંધ? આપણે તો બધા પહેલા મંદિર જ જાય અને આ લોકો મંદિર આજે બંધ છે. લ્યો, આજ ભગવાનને આરામ કરવાનો એવું લાગે છે. પણ ક્રિસમસ કાલે હતું ને, આજે બોક્સિંગ ડે છે એટલે આજ ભાઈબીજ કે ભાઈબીજ કહેવાય ને. આજ ભાઈબીજ છે અને અહીંયા ભાઈબીજ જેવું કઈ હોતું નથી એટલે આ લોકો બંધ રાખે, મોડા સુધી સુઈ જાય. હા, આ પણ ન્યૂ યર તો એ લોકોને 1 તારીખે આવે તો 2 તારીખે ભાઈબીજ છે. તો આજે કશું છે નહીં. અલા સોનું એ ગિફ્ટ આવ્યું. કોકે આપેલું મને નથી દેતી. ના અમે જ લખ્યું છે. મેરી ક્રિસમસ, મે યોર હાર્ટ બી લાઇટ and your days be સી માય રાઈટ bright. Oh my god. સોનું તાર દિવાળી બનાવું કાર્ડ આપવા, મારા ક્રિસમસ માં નહીં આપવા. મેરા ક્રિસમસમાં નહીં આપવાનું. તો હું રાખી લઉં છું. અમારે ત્યાં એક કાઢ્યો ને એને તો બિચારે હાટવીને એમ સુટકેસ ઓહ. બહુ સારું છે અમારો. ઝાડવા માથામાં ભરાઈ જાય છે. હાલ પેલી તો આલિસા હતી ને, એ તો મારા જોડે આવી, પછી જે મને આપણે આમ કરવાનું હતું એટલી બીક લાગી અને એવું હું તો શોખ થઈ કે તો ભાઈ તો જતા રહ્યા આવનો એ કે આ શું કરે છે યાર. પણ હું તો આગી જમે તો આવું અમે લોકો આજે બોક્સિંગ ડે માં કઈ ઓફર છે કે નહીં એ જાણવા માટે જઈએ છીએ ટાઉનમાં. જોઈએ. બર્મિંગહામનો પ્લાન કેન્સલ રહ્યો છે કારણ કે આજે ટ્રેન બંધ છે અને કાર લઈને જઈએ તો ત્યાં પાર્કિંગના લોચા હોય એટલે અમે જવાનું કેન્સલ રાખ્યું છે. ઓકે, જો આજે ભાઈબીજના દિવસે અહીં જરીક ટ્રાફિક છે. સોનું ગોગલ્સ લાવી છે. સોનું ને ઠંડી લાગે. એક હાથમાં ગ્લવ્સ પહેર્યું છે, એક હાથમાં નહીં. સોનું, તમે તમારી સ્ટાઇલને કંઈ કહેશો? એક હાથમાં ગ્લવ્સ પહેરવાનું, એક હાથમાં નહીં પહેરવાનું. ઠંડી એક જ હાથમાં બીજા હાથમાં ના લાગે. કેમ કે એક હાથે અમારે ફોન યુઝ કરવાનો હોય. Okay. એટલે પછી વારે ઘડીમાં જોઈએ એટલો ટાઈમ નથી તમે ગ્લવ્સ કાટ કરી. ઓકે સોનું, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ. અમે ઇંગ્લિશ બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ. જો સોનું આપણે આમ જ્યાં આવી રીતે મેપ હોય, તમે ક્યાંય જાઓ ને ત્યાં મેપમાં, ગૂગલ મેપમાં જેને ખબર ન પડે અને આ મેપમાં શું ખબર પડવાની છે. એટલે તો મને યાદ ના રે. આ છે ઇંગ્લિશ સ્કૂલ છે, નહીં સોરી કોલેજ છે. ના ને એવી જ લાગે છે, બહુ મોટી નહીં. નદીના કિનારે જ કોલેજ છે. આ સિરિયસલી એવી જ વાઇબ્સ આવ્યો કે ન આમ જાણે કોઈ જુનાગઢ જતા હોય લીલી પરિક્રમા કરવા એવું લાગે. તો નદીનું પાણી જોઈ લઈએ આપણે લોકો. બેન આવે છે, ઊભા રહેજો. શેવાળ જોઈ લો તમે પહેલાં. સોનું, આ નદી વિશે તારે 2 શબ્દ કહેવાના છે. માર ને માર. આ કૂતરાને કે કવડે એટલે ક્લેમ થઈ જાય આપણે. હા એવું એવું. તો મારો તો પહેલા મુલાકાત ટેગ કરો. શું મુલર વાળાને હું ટેગ કર કે તમારા કામના વર્કલોડને લીધે હું આજે સુસાઇડ કરું છું એમ. એટલે હું એનું નામ લખીને જ કરી. આ ઇંગ્લિશ બ્રિજ ઉપર જ લખી નાખજો સારું. આ આવડું આ ગોળ ચકડું દેખાય ને ત્યાં લખ નાખવાનું. હા હા, જાય લખ્યું છે 1768માં આપણું 1768 થી 1774 સુધી આ પુલ બન્યો. એમાં લોકો હિસ્ટ્રી બહુ લખી નાખી જાય ને ત્યાં બોલ પેન લાઈન. શું કહેવાય, આ દિવાળી, આ બધાની દિવાળી છે ને, અડદિયા ખાઈ ખાઈને અમે બધા જામ થઈ ગયા છે. અડદિયા તો કેદું ના પૂરા થઈ ગયા. ઈ અડદિયા નહીં, આ લોકોના અડદિયા ચોકલેટ. હા, આ લોકોને કેવું સારું કાંઈ બનાવવાનું નહીં. આપણે ચોકલેટ નું એક બોક્સ લઈ લેવું. ના એ ભાઈ લોક માર્યું આ છે ઓલે ત્યાં. ક્વોલિટી સ્ટ્રીટ નું બોક્સ લઈ લે કે રોઝીસ વાળું બોક્સ લઈ લે ને દઈ દે એ બધાય. બેટા લે. વાહ વાહ જેવું. ક્રિસ કા સુનેગા લે બેટા. લાઇટ્સ બાઇટ્સ બધું તો બંધ છે અત્યારે. લા 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 અનધર કૂતરા. ચાચે બધી દુકાનો બંધ છે ભાઈબીજના દિવસે. લાઇટ બાઇટ તો શરૂ જ હોય પણ દુકાન બંધ છે, ક્લોઝ. આ બધું બંધ છે હો.
પણ તોય આમ જાય છે. હવે અમે જઈએ ખુલ્લું હોય તો સારી વાત છે. હવે આ બધું ખુલશે ચોપડા પૂજનના દિવસે. ચોપડા પૂજનના દિવસે બધું ઓલું કરે ને, મુહૂર્ત કરે ને ત્યારે ખુલશે. એ લોકોનું ચોપડા પૂજન આઈ થિંક ન્યૂ યર પછી હશે. આઈ ડોન્ટ નો. સોરી, મારો અવાજ વયો ગયો છે. ચલો કમ તો ફતના ભાવનું લેવા બધા આવી ગયા છે. આજે ઓફર હોય ને બોક્સિંગ ડે ના દિવસે. તમે નીચે કેમ નહીં કરતા? નાના છોકરાનું એટલે ક્યાં? નીચે બીજી સાઈઝ હોય. બીજી સાઈઝ બી હોય. મોસ્ટ ઓફ ક્લોઝ જ છે બધી, પણ કપડાનું એનું જ ખાલી ઓપન છે. કાર્ડ લાવવાનું. તમારે આજે શું લેવાનું છે? કેટલા પાઉન્ડ સુધીનું તમારું? અમને તો પેલો ગાડીઓ લઈ આપવાનો. ગાડીઓ લઈ આપશે અમારો ઓપરેટર. ઓકે. અમે જેમનો ફોટો એમને તમારો ઓપરેટર ના લઈ આપે કંઈ ગિફ્ટ તો એ તમારે કેટલા પાઉન્ડ સુધીનું આજનું બજેટ છે? બજેટમાં તો એવું 5 પાઉન્ડની અંદર જોયું તમે? જોયું? નહીં, આજે શરૂઆત જ અહીંથી કરશું. હા. H&M એ છે નંબર તો નહીં. અમે 3 પાસ આવી હું લખીને અમારું અહીંયા જ જવાનું. અમારું હાથ છે. જેડ નથી ને જેન જેવી જ લાગે છે. બેક કેમેરા કરો એટલે દેખાય. અમારે જેન આવી જ છે. ચાલો 50% ઓફ છે. હવે અમે જોઈ લઈએ, આપણે ગમે તો કાંઈ લઈએ. ઓકે. શૂઝમાં ઓફર છે 5 પાઉન્ડના. 5 પાઉન્ડ એટલે ઇન્ડિયાના તો 600 રૂપિયા જ થાય. ઓકે ઓકે સોનો, મેં પણ કાંઈ નહીં કીધું. આ 6 પાઉન્ડના, 7 પાઉન્ડના, 7 પાઉન્ડના, 10 પાઉન્ડ. આ કેટલા? 17 પાઉન્ડ. પીળો ગુલાબી કલર. આ કેટલું છે? 14 પાઉન્ડ. થોડી ઘણી શોપિંગ કરીને પછી ઘરે આવીને અમે ગાર્લિક બ્રેડ બનાવવાની તૈયારી કરી. જો સરસ મજાની ગાર્લિક બ્રેડ બની ગઈ છે. આવો તમે લોકો ખાવા. અમારે સોંગ શરૂ હતું આમાં, એટલે વોઇસ ઓવર કરવું પડ્યું ભગવાનની દયાથી. જોડે જોડે અમારો ડાન્સ તો શરૂ થયો. ગાર્લિક બ્રેડ ખાતા ખાતા બનાવતા બનાવતા અમારો ડાન્સ શરૂ થઈ જાય. એન્જોય કરો તમે અમારો ડાન્સ વગર મ્યુઝિકે. આજે હતી થોડી ઘણી ઓફર, થોડી ઘણી પ્રાઇમાર્કમાંથી શોપિંગ કરી છે અમે. પણ પ્રાઇમાર્કનું એનું એ બતાવવા રાખ્યું તો તમે લોકો બોર થઈ જાઓ. પછી હવે અમે ખાવાની શરૂઆત કરી દીધી ગાર્લિક બ્રેડ. આમાં અમે હરીફાઈ લગાવતા હતા કે આખો પીસ એક હારે ખાવાનું. તેમાં પાર્થ જીતી ગયો છે. પાર્થના મોઢામાં 3-4 લાડવા એક હારે વહી જાય. જુઓ તમે, જુઓ. ઓકે સારું, ચાલો મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.